महाकाल एज्युकेशन में आपનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો આપણે વાત કરીશું કરંટ અને 10 ડિસેમ્બર 24ના પ્રશ્નના કરંટ વિશે આપણે વાત કરીશું। તો મિત્રો ખાસ કરીને આપણે એક દિવસ એટલા માટે અપલોડ વિડીયો પાછળથી કરવામાં આવે છે કે તેમ આગળ જેટલી પણ ચેનલ હોય, જેટલું પણ કરંટ તમે તૈયાર કરેલી હોય એની અંદર અમારા પ્રકરણના પ્રશ્નો વિડીયો તમે જુઓ તો થોડું ઘણું તમારું રિવિઝન થઈ જાય મિત્રો। કારણ કે તમે જે દિવસે હોય કદાચ તમને ટાઈમ ના મળે તો બીજે દિવસે પણ મારો વિડીયો તમે જોઈ શકો। એમ એક દિવસ લેટ રાખવાનું કારણ આ છે। અને મિત્રો ખાસ કરીને અગાઉ આપણે વિજ્ઞાન ને ટેકનોલોજીના સમાજ એક મિત્રો ખાસ કરીને 7 થી મોડીને 12 ધોરણ સુધીના વિડીયો અપલોડ કરી દીધેલ છે। જે પ્રશ્નો આવતા હોય વિજ્ઞાનની અંદર તે અને મિત્રો ખાસ કરીને આના પહેલાં આપણે વિવિધ રાજ્યોની અંદર બંધારણ, કલમો અને અનુચ્છેદ વિશેના વિડીયો પણ અપલોડ કરી દીધેલ છે। અને એમાં બંધારણની અંદર વિવિધ ક્લાસ 1 થી મોડીને મિત્રો વર્ગ 3, 4 સુધી જે વિડીયો બંધારણના પૂછાયેલા છે તેના વિડીયો પણ અપલોડ આપણે કરી દીધેલ છે। તો કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ મિત્રો। એક પ્રશ્ન કે હાલ બૌદ્ધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 8 ડિસેમ્બર। પ્રશ્ન 2 હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા? તો સિરિયા। રાષ્ટ્રપતિનું નામ છે બશર અલ અસદ। પ્રશ્ન 3 રાજ્યના કેન્દ્ર સરકારે કયા રાજ્યનો જળ સંચય માટે એડીબી સાથે $50 મિલિયન ઋણના કરાર કર્યા છે? તો મેઘાલય। પ્રશ્ન 4 હાલમાં ગુજરાત રાજ્યના કયા પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે? તો ઈચ્છાપોર પોલીસ સ્ટેશન એ સુરતમાં મિત્રો આવેલું છે। તો મિત્રો ખાસ કરીને વિડીયો સ્ટોપ કરીને થોડી ભૂલ થતી હોય તો તમે જોઈ લેજો અને પ્રશ્નની અંદર નિરાકરણ કરી લેજો। પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જે હોય તે જવાબ મોકલી દેજો। સારાની કોમેન્ટ કરજો મિત્રો। ખાસ કરીને હાલમાં સેબીએ રિલાયન્સને સિક્યોરિટીઝ પર હાલમાં સેબીએ રિલાયન્સ સિક્યોરિટીઝ પર કેટલા લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે? તો 10 લાખ। સેબીનું પૂરું નામ છે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા। પ્રશ્ન 6 હાલમાં ભારતે કયા દેશ વચ્ચે બીજી 2+2 વાર્તાનું ન્યૂ દિલ્હીમાં આયોજન કર્યું? તો બ્રિટન। પ્રશ્ન 7ની અંદર મિત્રો ખાસ કરીને વાત કરીશું આપણે તો હાલમાં કયા ઉર્જાનું હાલમાં કયા ઉર્જાવીર યોજનાનું શુભારંભ થયું છે? તો વિજયવાડા। અને તેના સીએમ છે આંધ્રપ્રદેશના વિજયવાડા આવેલું છે આંધ્રપ્રદેશમાં। તેના સીએમ છે ચંદ્રબાબુ નાયડુ અને રક્ષામંત્રી છે અને કેન્દ્રીય મંત્રી છે મનોહરલાલ ઠક્કર। તો મિત્રો આ સાથે આપણે વાત કરી છે પ્રશ્ન 8ની કે હાલમાં ભારતીય યુદ્ધપોત INS નું સીલ કયા દેશમાં કાર્યરત થયું છે? તો રશિયામાં। રશિયાની રાજધાની છે મોસ્કો। રશિયાના ચલણ છે રશિયન રૂબલ અને તેના રક્ષામાં તેના પ્રેસિડન્ટ છે વ્લાદિમીર પુતિન। અને મિત્રો આ સાથે મિત્રો કોઈ ભૂલ દેખાતી હોય તો તમે કોમેન્ટ કરજો। અને મિત્રો ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ છે એ અગાઉ આપણે ચર્ચા કરેલી છે। પ્રશ્ન 9 હાલમાં કયા જોન મહામાએ કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? તો ઘાના ને રાષ્ટ્રપતિનું નામ છે જોન મહામા। પ્રશ્ન 10 હાલમાં ભારતને લિંગાનુપાત 918 વધીને કેટલું થયું છે? તો 930। 918 હતું મિત્રો। તો ખાસ કરીને લિંગાનુપાતનો અર્થ એમ થાય છે કે 1000 પુરુષ સ્ત્રીઓની સંખ્યા પહેલી 918 હતી ને હવે 930 છે મિત્રો। 12 જેવી સ્ત્રીઓનું પ્રમાણ વધ્યું છે। પ્રશ્ન 11 હાલમાં OECD નાણાકીય
વર્ષ 2025માં ભારતની જીડીપીમાં કેટલો ટકા અનુમાન રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો 6.8. અને COECDનું પૂરું નામ છે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. પ્રશ્ન 12. હાલમાં કોણે નવચાર માટે PCU પરિવર્તન એવોર્ડ જીત્યો છે? તો CESECL સાઉથ એસ્ટર્ન કોલફિલ્ડ ડેવલપમેન્ટ આનું પૂરું નામ છે મિત્રો ખાસ કરીને. તો પ્રશ્ન આપણે શરૂઆત કરી છે 13ની અંદર. હાલમાં સૌથી વધારે મોબાઈલ પર મેલવેર અને હુમલા કયા દેશમાં થયા છે? તો ભારતમાં, બીજા નંબરમાં અમેરિકા આવે છે અને ત્રીજા નંબરમાં ઓસ્ટ્રેલિયા આવે છે. પ્રશ્ન 14. હાલમાં એર હેલ્થની 2024ની રેન્કિંગમાં કોને સર્વશ્રેષ્ઠ એરલાઇન્સની જાહેર કરાઈ? તો બ્રુસેલ્સ એરલાઇન્સ. પ્રશ્ન 15. હાલમાં ભારત અને નેપાળ વચ્ચે બૌદ્ધ સાંસ્કૃતિક ધરોહર વિષય પર શૈક્ષણિક બેઠકનું આયોજન થયું? તો લુમ્બિની. પ્રશ્ન 16. હાલમાં કોણે સળંગ બીજો અંડર એશિયા કપ જીત્યો? અંડર 20 અંડર 19 એશિયા કપ જીત્યો? તો બાંગ્લાદેશે ભારતને 59 રને હરાવ્યું હતું. તો મિત્રો કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો. ખાસ કરીને બીજો અંડર વર્લ્ડ કપ બાંગ્લાદેશે જીત્યો છે. હાલમાં એમપીના મુખ્યમંત્રી મોહન યાદવે કયા 6th રિજનલ ઇન્ડસ્ટ્રીઝ કોન્કલેવનું શુભારંભ કર્યું? તો નર્મદાપુરમ. કોમનવેલ્થનું શુભારંભ કર્યું તો નર્મદાપુરમ. લાસ્ટ પ્રશ્ન અને અગાઉની અંદર આપણે ખાસ કરીને પ્રશ્નની અંદર પૂછેલો હતો, તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો હતો. વિડીયો સ્ટોપ થયા પછી આપણે જે પણ પ્રશ્નોત્તરી કરતા હોય છે તે મિત્રો ખાસ કરીને. તો હાલમાં વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં ભારતના કયા સુંદર મ્યુઝિયમમાં તેનો સમાવેશ થયો હતો? તો સ્મૃતિવન. અને તમારા માટે પ્રશ્ન છે ખાસ કરીને તો પ્રશ્ન તમને માટે પૂછ્યો છે, કોમેન્ટમાં જવાબ આપજો. હાલમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નું શુભારંભ ક્યાંથી કરાવ્યું હતું? તો મિત્રો તમારે 4 જવાબ છે: દાહોદ, દાંતીવાડા, આહવા, લખતર. કોમેન્ટમાં જવાબ મળજો. વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો કે ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.